કંસે કેટલા બધા બાળકોને મારી નાખ્યા, છેલ્લે કન્યા હતી એને પણ મારી નાખી. એમ થોડું કહેવાય કે તમારી હતી એમ. વસુદેવજી કહે છે કે તમે જલ્દી ગોકુળમાં જાઓ, અહીંયા હવે બધી ચર્ચા નહીં કરો, ગોકુળમાં જાઓ, મને ડર લાગે છે કાંઈક ગોકુળમાં ઉત્પાત થશે. નંદ બાબા નીકળ્યા છે. આ તરફ પેલા 6 ટુકડા અગ્નિ સંસ્કાર કરું ને બળતા હતા. એ જોઈ નંદ બાબાએ પૂછ્યું કે આ શું છે? કહ્યું કોઈ રાક્ષસી આવી હતી લાલનને મારવા માટે, પણ એ પોતે મરી ગઈ. આ તરફ યશોદાજી લાલનને લઈ અને ગયા છે ગૌશાળાની અંદર ગયા. ગૌશાળાની અંદર જઈ અને ગાયનું પૂંછડું એના ઉપરથી 7 વખત ઉતાર્યું છે લાલન ઉપરથી. પછી થોડું ગૌમૂત્ર પીવડાવી દીધું અને પછી ગાયનું છાણ હતું ને લઈ અને લાલનને લપેટી દીધું, આખા શરીર ઉપર લગાડી દીધું ગાયનું છાણ. આપણું મોઢું બગડે ગાયના છાણથી, કા ગૌમૂત્રથી ને ગાયના છાણથી. ગાયનું છાણ અને ગૌમૂત્ર એ તો અદ્ભુત છે. મહિનામાં 2 વખત ગાયના છાણથી નાવું જોઈએ તો સ્કિન ડિસીઝ ક્યારેય નહીં થાય. 2 વખત મહિનામાં નાશો, પણ આપણને તો એની વાસે ગમે નહીં, તો ક્યાંથી નાવું? સુગંધી સાબુથી નાવાની આદત છે, પણ એમાં ચરબી હોય છે. તો લગાવ્યું છે ગાયનું છાણ લગાવ્યું, થોડું ગૌમૂત્ર 2 ટીપા પીવડાવી દીધું, 7 વખત પૂંછડું ઉતારી નંદાલયમાં આવ્યા છે યશોદાજી. નંદાલયમાં આવી અને ગોપીને કહ્યું કરી ગોપી જા યમુનાજીમાંથી જળ ભરી લાવ. ગોપી યમુનાજીમાંથી જળ ભરી આવી અને યમુનાજીમાંથી જળ ભરી અને એમાં કેસર ઘોળ્યું અને કેસર ઘોળી અને હવે લાલનને સ્નાન કરાવે છે એમાં યશોદાજી. હા, તો યમુનાજીમાંથી જળ મંગાવી એની અંદર કેસર પધરાવી અને લાલનને સ્નાન કરાવ્યું છે. સ્નાન કરાવી અને પછી સરસ મજાનો તૈયાર કર્યો છે, વસ્ત્ર પહેરાવ્યા છે, કુમકુમ કેરું તિલક કર્યું છે, આંજણ આંજ્યું છે, ટપકા કર્યા છે ગાલમાં, પગમાં ઝાંઝર પહેરાવ્યા છે, કરમાં કંકણ પહેરાવ્યા છે, કંઠમાં માળા પહેરાવી છે, માથા ઉપર મોર મુકુટ લગાવ્યું છે, મોરલી આપી છે હાથમાં. બધું કર્યું છે, સરસ મજાનું તૈયાર કર્યો. તો માં યશોદાએ અહીંયા લાલનને તૈયાર કર્યા છે અને તૈયાર કરી અને સ્તનપાન કરાવ્યું. સ્તનપાન કરાવી અને પારણામાં નાખ્યા અને પારણામાં નાખ્યા અને 2 હિંચકા નાખ્યા અને 2 કડી હાલરડાની ગાય. હવે સ્નાન કરાવો, સરસ મજાનું સ્નાન કરાવી બાળકને અને સ્તનપાન કરાવી. અને હવે અમારે મુંબઈમાં તો બાંધી દે છોકરાને વીટી અને પછી આખું બાંધી દે બિચારાને. બોલો શું કામ બાંધતા હશે હજી ખબર નથી પડી મને. અને પછી તમે સુવડાવો અને હિંચકો નાખો અને હિંચકો નાખી અને માં હાલરડાના 2 શબ્દ ગાય એટલે બાળક સૂઈ જાય. શું કામ? તો કે માનો ભાવ હોય છે. ભગવાનને પારણામાં સુવડાવવા 1 હાલરડાની 2 પંક્તિ ગાય ભગવાન સૂઈ ગયા અને સૂઈ ગયા પછી પૂતનાષ્ટકનો પાઠ કર્યો છે ભગવાનની પાસે. આજે પણ આપણા બાળકને કંઈ થયું હોય અને એની આગળ જો આ પૂતનાષ્ટકનો પાઠ કરવામાં આવે તો આપણું બાળક પણ સાજું થઈ જાય. પણ શ્રદ્ધા જોવે. શ્રદ્ધા ન હોય તો દવાને ડોક્ટરની દવાથી પણ સારું ન થાય, તો પછી આનાથી ક્યાંથી સારું થાય? આપણી શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા વગર ન થાય.